હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં નાસ્તો ચાલે છે. નીવય ઉઠી ગયો છે. હા શું? હા, નીવનો નવો ટ્રક રાઈડરના તો 2 વ્હીલ એને કાઢી નાખ્યા છે, એટલે મારે રાઈડર મૂકીને ટ્રક કાઢવો પડ્યો છે. એટલે ભાઈ કહે છે ટ્રક બતાય તું એમ. અને રાત્રે ટ્રક લઈને એને બેડમાં ટ્રક લઈને સૂવું તું. પછી એને સમજાવ્યો કે અંદરના રમકડા સામાન વાળો છે, અંદરના રમકડા બેડમાં બાજુ મૂકી દે ને ટ્રક નીચે મૂક. પછી માણસ સમજી ગયો સારું થયું, કે ટ્રક લઈને તો એકવાર તો ચડ્યો જ તો. ને આજે ભાઈ વહેલા ઉઠી ગયા છે. કાલે સ્કૂલે જવાના છે ને તો ઉઠશે નહીં, કારણ કે હું આજ ફોનમાં વાત કરતી હતી ને વિડીયો કોલિંગ મામા જોડે, એટલે ભાઈનો અવાજ સંભળાનો એટલે ઉઠી ગયા. નકર કાલ તો એ ઉઠશે જ નહીં કોઈ રીતે. અને આજે હવે અમારે કેવું છે, બધું ટાઈમ ટેબલ ફેરવવું પડે નીવને લીધે. કાલે નીવને સ્કૂલે જવાનું હોય ને એટલે આજ બધું વહેલું કરવું પડે. નકર રાત્રે નીવ સુવે નહીં, સવારે ઉઠે નહીં. હા શક્કરપારા બહુ ભાવે. કાં દૂધ નથી પીવું, જો એનું દૂધ કાઢ્યું છે ને દૂધ નથી પીવું. અને રાત્રે આપણે પૌવા કર્યા હતા. જો પૌવાનો અત્યારે નાસ્તો થાય છે. અને અમારે જોડે જોડે સાબુનું કામકાજ ચાલે છે. આપણો બલ્ક ઓર્ડર ફરીથી આવી ગયો છે 500 સાબુનો. એટલે જો અહીંયા સાબુ આ ઢાકેલા છે, અહીંયા ગોઠવેલા છે, અહીંયા સંદીપ વચ્ચે વચ્ચે પેકિંગ કરતા જાય છે, અહીંયા હું વચ્ચે વચ્ચે કરતી જાઉં છું પેકિંગ. અને જો આપણે સેફ્રોન 2 લેયરનો બલ્કનો ઓર્ડર છે, એટલે જો બધે આપણે ટ્રેમાં સેફ્રોનનું લેયર કરી દીધું છે. પછી નાસ્તો કરીને છે ને ઓટ્સનું લેયર કરી નાખશું. તો આવી રીતે છે ને બધું 1 by 1 અમારું કામકાજ થાય છે. જોરો શોરોથી કામકાજ ચાલે છે. તો વરસાદ આવ્યો છે ને એને લીધે જો ગાડીની બધી હાલત કેવી થઈ ગઈ છે. મારી ગાડી તો જો આખી ભરાઈ રહી છે. સંદીપની તો એવી ને એવી છે કે તમે તમારી સાફ કરી છે. મારી સાફ કરી, આ મારી છે, આ સંદીપની છે. હવે આ ગાડી અમારે સાવ પડી રહી, કારણ કે સંદીપ 4 વ્હીલ લઈને જ જવાનું હોય, કુવાડવા જાય એટલે ઓબ્વિયસલી. અને આ ગાડી મારે લઈને જવાની હોય. ને ભાઈ જો ચડી જાય હમણાં હો. અને ફૂલ જો અત્યારે વરસાદ થોડો ઘણો આવે છે, એટલે ભીનું છે. અને અત્યારે અમે જઈએ છીએ પાછા મારા વિટામિન ડીના ઇન્જેક્શન લેવા. એના માટે જવું પડે એમ છે, ધક્કો ખાવું પડે એમ છે, નકર કાંઈ બહાર નીકળી એમ છે નહીં. હે ને વિટામિન ડીનું જો ઇન્જેક્શન લેવા આવ્યા છીએ. અને આ ભાઈ કે આમાં જવાનું છે, એને ખબર છે. જો આ પહેલો દરવાજો શેમાં, એમાં જવું છે, એમાં નહીં. જો આ પહેલા દરવાજામાં જવાનું છે. ક્યાં જવાનું છે? હા, એમાં જવાનું છે ને. ત્યાં કોને ઇન્જેક્શન મારે? ઇન્જેક્શન કોને મારે? એમ નહીં, તને મારે કે મમ્માને મારે? મમ્માને મારે ને. હે આપણે જો બપોરે જમવા માટે છે ને જો ખમણ, પછી નીવના ઈદડા અને નાયલોન ખમણ, ઓલા ખમણ બધું છે ને લઈ લીધું છે. એટલે બપોરે આપણે કાંઈ રસોઈ કરવાની નથી, કારણ કે પ્લેટફોર્મ ને બધું એમનેમ ભર્યું છે. એટલે જો આપણે વસ્તુ લઈ લીધી છે. તો જો આજે આપણે છે ને પાસ્તા બનાવવાના છે. ડીસાનોના પાસ્તા લિસિયસ એલ્બોસ પાસ્તા, જે 100% ઘઉંમાંથી બનાવેલા છે. આમાં કોઈ પણ પ્રકારનો કલર નથી, ટ્રાન્સફેટ ફ્રી છે, 0 કોલેસ્ટ્રોલ છે. અને એ પાછા ડીસાનોના ઓલિવ ઓઇલથી બનાવવાના છે. જો આ એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ છે, જે આપણે નાખીશું. અને આનાથી છે ને આપણે પાસ્તા બનાવીશું આજે. જો તમારે ડીસાનોના ઓલિવ ઓઇલ કે પાસ્તા ઓર્ડર કરવા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સવારનું કામકાજ આપણે શરૂ કર્યું હતું, અને અત્યારે ઘરની હાલત તમે જોવો. આપણે હજી 300 સાબુ થયા છે. 300 સાબુ અત્યારે ટ્રાન્સપોર્ટ કરવાનું છે. એટલે સંદીપ હવે જાય છે. સવારના આમનમ છીએ, અને ઘર તો હજી અસ્તવ્યસ્ત છે. જો તમને બતાવું, બધી જગ્યાએ આમ જો જ્યાં હોય ને આ બધું સાબુનું જો પડ્યું છે. અને નીવને રમવા મેં આ બોક્સ ને એવું લાઈન કરી દીધી હતી. જો એ રમતો હતો, અને એને આ બધું જો કેટલું વસ્તુ પડ્યું છે. હવે આ સંદીપ જાય છે ને તો હું છે ને પેલા બધું સરખું કરી નાખું. જમવાનું તો અત્યારે બનશે નહીં, બપોરે નહોતું બન્યું, અત્યારે બનાવ નથી, કારણ કે કેટલા ખબર 9 વાગી ગયા છે. 3 થી 4 કલાક તો પેકિંગ કરવાનું થાય. તોય 300 સાબુ છે, હજી તો 200 તો બાકી છે. એટલે ઘરની હાલત તમે જો. હવે જાઓ ભાઈ, તુંય જાઓ. એ નીવાય કંટાળ્યો છે. હવે તુંય જોડે જાઓ ડેડી જોડે. તો ભાઈ જો 10:15 થવા આવ્યા છે, અને અહીંયા ભજીયા ચાલે છે. જો ગરમા ગરમ ભજીયા છે હો. હા, અને નીવના ચાલે છે બટેકાના પતરીના. અને એને તો એટલી ભૂખ લાગી હતી, હું નાવા બેઠી હતી તોય કે ફટાફટ આમ પેટમાં હાથ ફેરવે કે મને ભૂખ લાગી છે, ફટાફટ દે મને. એટલી બધી ભૂખ લાગી ગઈ તને? હે નીવ, ભૂખ લાગે શું કર નીવ તું? હે કેમ કર? ભૂખ લાગે શું કર? જો આમ પેટામાં હાથ ફેર, પેટેને ઉપર છાતીએ ફેરે. પેટ નીચે છે નીવ, ટમી નીચે છે. એટલે જો સંદીપ ભજીયા લઈ આવ્યા છે, અને ફટાફટ બટાજટી બોલે છે ભજીયાની. ભૂખ લાગી છે કા? જમવા ટાઈમે જો અમારા ભાઈ જમે નહીં,
એટલે અત્યારે જો ભાખરી ખાય છે એટલે મેં કીધું કેચઅપ નાખેલી તારે ખાવી છે એટલે જો કેચઅપ અહીંયા લગાવી દીધો થોડો થોડો એટલે ભાખરી જો જવા મળી છે હવે જો ખાવા મળ્યો છે. અને હવે મારી નણંદની ભાણકી છે ને એણે એકવાર આવી રીતે કરી દીધું હતું એટલે ભાઈ ત્યારે ભાખરી ખાઈ ગયો હતો. એટલે અત્યારે જો કેચઅપ નાખ્યું છે એટલે ગળ્યું ગળ્યું લાગે ને એટલે એને ખાવાની મજા આવે જો. અને અહીંયા જો આપણે રાઈસ શેમ્પૂની બધી તૈયારી ચાલે છે. આ છે રાઈસ વોટર, પછી બધા એક્સ્ટ્રેક્ટ ને એવું નાખીશું અને શેમ્પૂ રેડી કરીએ છીએ કારણ કે શેમ્પૂ આપણે જે બનાવ્યું હતું ને એનો સ્ટોક પૂરો થઈ ગયો છે એટલે ફરીથી પાછું બનાવવાનું છે. એટલે ફરીથી પાછો લઈને બેઠા છીએ, પછી સૂઈ જવું છે. હવે કંઈ કામ કરવું નથી, હે ને? નહીં હું નથી કરવું ને કામ, કરવું છે કામ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો 2-3 દિવસથી માથું ધોવું હતું પણ મેળ નહોતો આવતો કારણ કે સવારમાં હું ફટાફટ નાહી લઉં કારણ કે નીવને મૂકવા જવું હોય, મોડું થતું હોય એટલે ફટાફટ નાહીને નીવને મૂકી આવું ને પછી એમ વિચાર કરું કે હવે નથી ધોવું. એમ કરીને 2 દિવસ જતા રહ્યા અને માથું છે ને ધોઈએ નહીં ને એટલે મેલું જ્યારે થાય ને ત્યારે બહુ વાળ ખરે. એટલે જો ફાઇનલી આજે આપણે માથું ધોઈ નાખ્યું છે. જ્યારથી સંદીપને ઓલો રિપોર્ટ કરાવ્યો ને થોડું ઘણું કોલેસ્ટ્રોલનું કીધું છે ને, કોલેસ્ટ્રોલ આવ્યું તો નથી, ત્યારથી અમારા ઘરમાં છે ને ડબ્બા ખાલી હોય છે. જો ડબ્બામાં મમરાને એવું ચાલુ થઈ ગયું છે, ફાફડી ને ગાંઠિયા ને બધું બંધ. કાંઈ વસ્તુ આવતું નથી. નકર અમારે જો 250 ફાફડી મોળી ફાફડી હોય, 250 તીખી ફાફડી હોય, 250 તીખા ગાંઠિયા હોય અને 250 મોળા ગાંઠિયા હોય. 4 વસ્તુ આપણું ફિક્સ જ હોય. કિલો ફરસાણ તો ફિક્સ હોય, પછી ખાખરા ને એવું આવે, બીજું બધું આવે, એ વાત અલગ. એટલે હવે બધું એ બંધ થઈ ગયું છે અને એ તો બહારનું તો એ તો સાવ બંધ કરી નાખ્યું છે. કોઈ મહેમાન આવ્યો હોય ને તો લીધું હોય, બાકી નહીં. તો અત્યારે જો નાસ્તા મમરા કાઢ્યા છે, કાંઈ નથી, ખાખરા ને એવું કાંઈ નથી. આ આપણી જો ભાખરવડી, શું કહેવાય, ફૂલવડી એ છે અને રોટલી 2 હતી ને એ મેં થોડીક તેલમાં તળી નાખી, બસ. આજે કાંઈ નથી. મમરાને ચા ખાઈ લે સંદીપ. મમરા મને જો આ નો ભાવે, મને કોલ્હાપુરી મમરા હોય ને તો જ ભાવે. મને તો તને ના પાડી તો ત્યાં વગર નહીં ખા. હા, એ ઓલા આવ્યા ને ત્યારે આપણે પેકેટ લઈ આવ્યા હતા સંદીપ, ઓલા મળ્યા નતા ને એટલે આ પેકેટ પડ્યું હતું. પછી કઈ થોડું ક્યાંય શું કરવું પેકેટને નાખી દેવાનું. હા, કે ફેંકી થોડું દેવાય. વાહ વાહ, તમારે બધું ફેંકી દેવાનું જ હોય. આમાં કાંઈ નહીં હોય. અત્યાર સુધી આપણે આ જ ખાતા જાણે. મને તો છે ને, મને તો આ જ ભાવે, ઓલા ઓછા, એવું નહીં કોલ્હાપુરીનું. સંદીપને તો કોલ્હાપુરી જ્યારથી ખાઈને ત્યારથી એને એ જ ભાવે છે. આ ખાતા જ. તમારે ડબ્બો એક આખો મોટો ડબ્બો ભરવાનો, આ ખૂટી ગયા બોલો. હવે કાંઈ જાજા નથી રહ્યા કાંઈ. પણ દરરોજ તમે હવે ચવાણું ને એવું તમને દેવાય નહીં. હવે એ બધી વસ્તુ તો આપણે બંધ કરી દીધી છે. પહેલાં સંદીપને ચવાણું ને એક ડબ્બો ભરી દીધી, પણ હવે બધું બંધ કરી દીધું. જોકે ચવાણું તો રાખીએ છીએ, આમાંય નાખ્યું છે, પણ ઓલો ડબ્બો સ્પેશિયલ ચવાણું લઈ જતા. પણ હવે છે ને સ્પેશિયલ આ મમરા જ લઈ જવાના એક. તમને મમરા ભાવે છે, ડબ્બો ભરી જ દઉં ને, એટલે હવે મમરાને એવું જ ખાવાનું છે. વી ગયો હે, એકલો બોલતો હતો. શું બોલતો હતો નીવ? હે, ઉઠીને સીધો બોલતો હતો, બી ગયો પાછો. બીકણો બહુ છે હો. એ ક્યાં હું કર્યું હેલે નીવ? સામેથી ઓલો મંતુય બહાર આવે ને, સામેવાળો છોકરો, તોય મુનું 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 એમ કરીને દોડતો આવે, જાણે કેમ તને મારી દેવાનો હોય, કઈ કરતો હોય જેમ. જો સંદીપને છે ને બધી ડેટ યાદ રહે. સંદીપ કે આજે તારું સીમંત હતું. મને તેવી કાંઈ ડેટ બેટ યાદ નથી અને કેટલો ટાઈમ જતા વાર ન લાગે. હજી અમે 2 વાત જ કરી છે. નીવ જો 3 વર્ષનો થઈ જાય. ગાડી છે ને તો ઘણા બેનિફિટ્સ છે. જો હું એકલી શાકનું કામકાજ કરી આવી, શાકબાક થોડું ઘણું લેવાનું હતું ને બેઝિક તો ટમેટા, બટેકા અને ડુંગળી, આ 3 વસ્તુ લેવાનું હતું. એટલે એ બધું લઈને આવી ગઈ છું. અને સંદીપને એનું કામ કરવા ગયા છે. અમારું જે ફેસ પેક છે એનું ડિઝાઇન બધું નક્કી કરવા ગયા છે. એટલે નીવને 2 ત્યાં નીકળ્યા. એક સાબુ લેવા આવવાના એટલે ત્યાં સુધી રહ્યા, 10-15 મિનિટ પછી નીકળ્યા હશે. અને હું તરત ત્યારે નીકળી અને આપણે શાકબાક બધી વસ્તુ લઈ આવ્યા છીએ. હવે બધી વસ્તુ મૂકી દઈએ. અને આજે જો રસોઈમાં કર્યા છે ખાલી દાળ ભાત. અમારે રજા હોય એટલે નક્કી જ હોય કે દાળ ભાત ને એવું જ હોય. એક દિવસ દાળ ભાત કરીએ, બીજા દિવસ શાક રોટલી ને એવી રીતે હોય. આજે શનિવાર છે એટલે આપણે આજે દાળ ભાત કર્યા છે. તો આ બધું શાક ને એવું મૂકી દઈએ. અને આપણે જો દૂધ લઈ આવ્યા છે કારણ કે કોકો બનાવવો છે તો અત્યારે ઉકાળીને બનાવી દઈએ. પછી આપણે રાસબેરી લીધી છે. આ નોર્મલી ખાટી આવે પણ બધાય ટેસ્ટ કર્યો ને કે સરસ છે, મીઠી છે, એટલે આપણે જોડે લઈ લીધી છે. સવારે આપણે લિપ બામ બનાવી હતી, જો બધી પડી છે. વ્યવસ્થિત થઈ જાય ને પછી આપણે સાફ કરીને, કારણ કે આજુબાજુ ક્યાંક ને ક્યાંક જો આવી રીતે પડ્યું હોય એટલે સાફ બૂફ કરીને પછી છે ને આપણે વ્યવસ્થિત ઢાંકણા ઢાંકી દઈશું. જમવામાં તો દાળ ભાત છે, પાપડ છે અને સલાડ કરી નાખીએ. બધું શાક મૂકી દઈએ. અને સવારે 10 વાગે આપણે પોતા થયા છે. પણ આ ભાઈ બધી જો એટલું ઓલું કર્યું છે અને કંઈક ને કંઈક અમારે માલ સામાન આવતો જ હોય અને સાબુવાળાની બધા આવતા હતા એટલે કંઈક ને કંઈક ઓલું થાય જ. એટલે જો અસ્તવ્યસ્ત બધું એમના ટોયસ નીવના પડ્યા છે. બાકી તો આપણું કામકાજ છે એટલે તો એટલું જ રહેવાનું જ છે. અને આખો રૂમ પેક થઈ ગયો છે. જો
બધે બોક્સ ને હજી માલ આવવાનો છે એમ કીધું કે આવી ગયો હશે આઈ થિંક અંદર પડ્યો છે એવું લાગે છે. તો આપણે અત્યારે છે ને કોકો બનાવી દઈએ. અત્યારે ઉકળા અત્યારે બધું રેડી કરીને ઠારવા મૂકી દઈએ અને પછી ફ્રીજમાં મુકાશે ત્યારે 5-6 વાગે પીવાશે. એટલે અત્યારે મેં કીધું સંદીપની હજી નથી ને ત્યાં આપણે બનાવી નાખી. કેવી રીતે બનાવી છે હું તમને રેસીપી આપી દઉં. પહેલા ઓલરેડી આપી છે પણ આપણે નવા જે વ્યુઅર હશે એ લોકોને નહીં ખ્યાલ હોય એટલે. અને તમે કીધું હતું કે આ તમે ક્યાંથી કોકોનું બધી વસ્તુ લીધું છે, તો ડીમાર્ટમાંથી આપણે મેઇન જોઈ કોકો પાવડર અને આ છે આપણી પાસે ચોકલેટ સિરપ. એટલે આપણે કેવી રીતે બનાવી આપણે રેસીપી આપી દઈએ છીએ ફટાફટ. તો દૂધ છે ને ઉકળી ગયું છે. દૂધ છે ને સાવ આછું નહીં લેવાનું. ગોલ્ડ મેં 2 ગોલ્ડ નાખી છે કારણ કે ગયા વખતે મને એમથી ઓછો પડ્યો છે એટલે આપણે કીધું કે સંદીપને ભાવે છે ને તો થોડોક વધારે જ બનાવીએ. અને આ જો કોકો પાવડર છે, 2 આ ચમચી છે ને કોકો પાવડર આપણે નાખ્યો છે. અને આ તો છે ને મારી પાસે ઓટ્સનું ને એનું પડ્યું હતું ને તો મેં ક્રશ કરી નાખ્યું છે. એટલે ઓટ્સ આમાં તો કંઈ ખબર તો પડે નહીં એટલે મેં કીધું ક્રશ કરીને છે ને આમાં નાખી દઉં એટલે ઘાટું થઈ જાય. બાકી તમારે આછું દૂધ હોય ને તો મિલ્ક પાવડર નાખીને ઘાટું કરી શકો કારણ કે કોકો છે ને આછોય ન હોય ને ઘાટોય ન હોય એવા ટાઈપનો હોય. તમે સ્ટ્રોથી પી શકો અને આમ બી પી શકો એવા ટાઈપનું હોય. તો આમાં જો આપણે ખાંડ નાખી દીધી છે પછી ઉકળવા દઈએ અને પછી આપણે આ પેસ્ટ છે ને નાખી દઈશું. ગાંઠા હશે ને તોય ચાલશે કારણ કે ઠરશે ને ત્યારે આપણે એકવાર બ્લેન્ડર ફેરવીશું અને સાવ ઠરી જાય ને પછી જો આ સિરપ નાખીશું. બાકી તમે જો ડેરી મિલ્ક કેવી કંઈ ચોકલેટ હોય ને કોકો રેડી થઈ જાય ને પછી જો ઉપરથી છે ને છીણીને નાખી શકો કોકોમાં. પણ આપણે જો આની અંદર છે ને કોકોમાં આવી સિરપ નાખશું અને છેલ્લે જ્યારે સાવ પીવાનો ટાઈમ થાય ને ત્યારે થોડીક નાખીશું. આનાથી મજા આવે, ટેસ્ટ સારો રહે એટલે આપણે સિરપ લીધી છે. જો એમાં છે જ કે ટોપિંગ ઉપર આવી રીતે ચોકલેટ સિરપ નાખી શકો. જો કોકોય ડ્રો કરેલો છે. ભાઈ આવી ગયા છે. તને સ્મેલ આવી ગઈ નીવ કોકોની? હે નીવ કોકોની સ્મેલ આવી ગઈ? શું આવીને સીધું કાર ને ટ્રક ને એની જ વાતું. હે ક્યાં ગયો તો તને ભૂખ નથી લાગી? હે નીવ જોકે રાઈસ તો એ ખાઈને ગયો તો, ગાડી લઈને ગયો તો. હે હા ને ગમે ત્યારે ઇમરજન્સીમાં જરૂર પડે કાંઈ એનું નક્કી ન કહેવાય, હક ન લેવા દે એટલે ગાડીઓ તો જોઈ જ અમે. તમારું ફેવરિટ કોકો બને છે અત્યારે. હા અઠવાડિયામાં બન્યો તો 2 વાર બન્યો, વચ્ચે તો સાવ ભૂલી જ ગયા હતા કામકાજને લીધે. વધારે બનાવ્યો ને? હા જો આ વખતે બહુ વધારે બનાવ્યો છે જો. અને હજી આપણે ઉકળવા દઈશું. હા રાત્રે પીશું કા સાંજે જ પીશું. જો માં નીવને હેલ્પ કર્યા વગર ન ચાલે. હું કઈ પણ વસ્તુ લઈ આવું ને તો નીવને તો હેલ્પ કરવી જ પડે. તો જો આપણો કોકો રેડી થઈ ગયો છે અને ઉપરથી આપણે ચોકલેટ છીણી નાખવી ને તોય નાખી શકાય પણ આપણી પાસે ચોકલેટ સિરપ છે ને તો આપણે થોડુંક નાખીએ છીએ. પહેલાંય નાખ્યું હતું, અત્યારે એમનેમ છે ને અંદાજે નાખી દઈએ એટલે આપણો કોકો રેડી. પહેલાં નાખ્યું હતું એટલે આપણે ઓછું જ નાખ્યું છે. હવે પી લઈએ કોકો. ફરીથી છે ને ત્રણેય બેસી ગયા છીએ. નીવય આજ વહેલો ઉઠી ગયો છે અને અત્યારે જો સંદીપે છે ને અમારી જે ગાડી છે ને એ આપી દીધી છે જૂની જે હતી ની. કેટલા વર્ષ થયા સંદીપ? 11 વર્ષ થયા પણ એવી ને એવી જ હતી જે અમારી ફેઝર ગાડી હતી ને સ્પોર્ટ્સ બાઇક ઈ કા હા ટીકડે ટીક હતી એ આપી દીધી છે અત્યારે જ. ને એ બધું કામ બપોર વચ્ચે એણે પતાવ્યું. આપણે અત્યારે જો પનીર ભુરજી બનાવવાની છે કારણ કે આપણું દૂધ બગડી ગયું હતું ને તો એનું પનીર 2-4 દિવસથી બનાવેલું રાખ્યું હતું એટલે મેં કીધું આજે છે ને પાર પાડી દઈએ એટલે પનીર ભુરજી જેવું કરવાનું છે અને પરાઠા કરવા હતા પણ હવે નવ જેવું થવા આવ્યું છે કારણ કે આપણે ફેસ પેકનું ને એ બધું કામ કરતા હતા એટલે કીધું હવે પરાઠા નથી કરવા, હવે છે ને રોટલી કરી નાખીએ. તો જો ચેર ઉપર બેસીને જમાય છે હો, નવું રોજ જોઈ. અને નીવનું જો પનીર ભુરજી છે કે શું છે કંઈ ખબર નથી પડતી કારણ કે નીવને એક તો મોડું હોય અને એટલે પહેલાં મેં કાઢી લીધું ટમેટા ડુંગળીની ગ્રેવી કરીને પછી પનીર નાખીને કાઢી લીધું. એને મોડું ચાલે છે અને અમારી જો અહીંયા પનીર ભુરજી છે. હવે સંદીપ ખાય પછી ખબર પડે કે કેવું થયું છે. આપણે પછી ટેસ્ટ કર્યું નથી, ફટાફટ બનાવી નાખ્યું છે. પાપડ છે, ડુંગળી છે અને છાશ ને એવું જ છે અને 10 ઉપર થવા આવ્યું છે. લેટ થઈ ગયું કા 8:30 પછી તો હજી તો ફેસ પેક ને એવું બનાવતા હતા પછી બધું આ પોતા માર્યા કારણ કે બધે ઉડ્યું હતું બહુ અને પછી રસોઈ શરૂ કરો એટલે વાર તો લાગે જ. હે ને વાર લાગે? ન લાગે ને? ન લાગે. નીવ ના પાડે. એને તો મખાના ફૂલ ખાધા, કોકો પીધો અને એને કઈ ભૂખનું ને એવું કઈ હતું નહીં, નકર તો આવી જાય કિચનમાં થોડીક વાર. મને નહોતી લાગી કારણ કે મેં કોકો કેટલા 2-3 ગ્લાસ પી ગયો હતો એટલે મને ભૂખ ન લાગી. ભૂખ એટલી બધી હતી નહીં.
તો જો આપણું ફેસ પેક રેડી થઈ ગયું છે. તમે અઠવાડિયામાં 2 થી 3 વાર ડેઈલી લગાવો તો ડેઈલી બી લગાવી શકો અને અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવી શકો. તો હવે તમે ઓર્ડર કરી શકો છો. જો આપણે ડોલ ભરી દીધી છે કારણ કે પેક રાખવું જરૂરી છે. અત્યાર સુધી કાલ સુધી એમને રાખ્યું હતું આમાં અને આપણે છે ને અત્યારે આ પહેલી બેચ છે ને તોય જો એક ડોલ ભરીને આપણે કરી દીધું છે અને પછી આપણે જાર બાર ને એવું ભરીશું. પણ હવે તમે ઓર્ડર કરી શકો છો. આપણી ઘરે જો જામનગરથી આવ્યા છે, સોપ લેવા માટે આવ્યા છે અને કહે છે કે જો આ નીવને છે ને વ્લોગ જોવે. તારું નામ શું છે? હેયાંશી ને ઈ કે સવારમાં ઉઠી નીવના વ્લોગ ચાલુ કરી દે ઈ કે. નીવ તારા ફેન છે. જો આ જો હે નીવને તો કાંઈ નથી, એને ધમાલ કરવી છે. ધમાલ સિવાય નીવને કાંઈ ન આવે. તાર જાવું છે હે નીવ? આમ જો ટીચર છે તારો સ્કૂલમાં કેમ છે મેડમ એની જેમ? હે જાવું જ તારે? હે એને ના પાડે. જો સાબુ લેવા માટે આવ્યા છે સ્પેશિયલ જામનગરથી. હે ને જામનગરથી આવ્યા છે. હા બેબીના સાબુ, આ બેબીના બનાવ્યા છે ને એટલે બેબી કરે છે. તો ફાઇનલી આની સાથે છે ને એ મારા બ્લોગનો એન્ડ કરું છું અને બેગ પેક કરવાનું શરૂ કરી દેવાનું છે કારણ કે આપણે જવાનું છે અમદાવાદ. કંકુ પગલા છે, નાની ભાભીના, મોટી ભાભીનું સીમંત છે, બધું છે હારે. એટલે આપણે 2 દિવસમાં હવે જવાનું છે અને આઈ હોપ કે અમારા સાબુ સારા લાગ્યા હોય અને બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને અમારું ઇન્સ્ટામાં પેજ છે નીવ શોપ કરીને ફોલો કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.